હેલો સ્ટુડન્ટ્સ, ગુડ નૂન. તો આજના લેક્ચરમાં આપણે લાઇકલીહુડ ફંક્શન જે છે એ થિયરી સ્ટાર્ટ કરવાની છે. લાસ્ટ લેક્ચરમાં આપણે જે 2-3 લેક્ચર લીધા એ બધા લેક્ચરમાં આપણે મેથડ ઓફ મોમેન્ટ્સની થિયરી ભણ્યા, એની પછી મેથડ ઓફ મોમેન્ટ્સના એક્ઝામ્પલ જોતા હતા. જ્યાં સિંગલ પેરામીટર હોય કે 2 પેરામીટર હોય બંને માટેના એક્ઝામ્પલ્સ આપણે જોઈ લીધા છે. 2 પેરામીટરવાળા 2 ડિસ્ટ્રીબ્યુશન હતા, એક નોર્મલવાળું જોયું અને ગામા ડિસ્ટ્રીબ્યુશનવાળું, રાઈટ. અને સિંગલવાળા પણ પેરામીટરવાળા પણ ઘણા ડિસ્ટ્રીબ્યુશન જોયા. તો હજી મેથડ ઓફ મોમેન્ટ્સમાં બીજા એક્ઝામ્પલ છે, પણ અત્યારે આપણે થિયરી ચાલુ કરી દઈએ છીએ મેક્સિમમ લાઇકલીહુડની. એટલે પછી જ્યારે વચ્ચે વચ્ચે એવું હશે ત્યારે મેથડ ઓફ મોમેન્ટ્સના એક્ઝામ્પલ લેતા જશું. એટલે એ જે છે એ પણ તમને ન ભૂલાઈ જાય અને મેક્સિમમ લાઇકલીહુડવાળી થિયરી પણ સ્ટાર્ટ થઈ જાય. તો આજે આખી મેથડ તો નથી જોવાની, ખાલી લાઇકલીહુડ ફંક્શન જે છે એની ડેફિનેશન જોવાની છે. આમ તો આપણે જોઈએ જ છે ડેફિનેશન, છતાંય તે આજે એની ડેફિનેશન જોવાની છે લાઇકલીહુડ ફંક્શનની, અને 2 એક્ઝામ્પલ જોવાના છે કે લાઇકલીહુડ ફંક્શન કેવી રીતે ફાઇન્ડ આઉટ કરાય. મેક્સિમમ લાઇકલીહુડ માટે વાત કરતા નથી હજી આપણે, ખાલી લાઇકલીહુડ ફંક્શન એની ડેફિનેશન શું છે અને લાઇકલીહુડ ફંક્શન જે છે એ કેવી રીતે ફાઇન્ડ આઉટ કરી શકાય, આ 2 જ વસ્તુ જોવાની છે. મેક્સિમમ લાઇકલીહુડની જે છે આખી થિયરી જ અલગ છે, એટલે લાઇકલીહુડ ફંક્શન પહેલાં મેળવીને પછી એને મેક્સિમમ કઈ રીતે થાય એ માટેની થિયરી હોય, એટલે એને આખું અલગ છે, રાઈટ. અત્યારે આપણે ખાલી ડેફિનેશન જોવાની છે. તો ચલો સ્ટાર્ટ કરીએ છીએ ટોપિક મેથડ ઓફ મેક્સિમમ લાઇકલીહુડ. એમાં પહેલી ડેફિનેશન જોઈએ છીએ લાઇકલીહુડ ફંક્શન, જેને કહેવાય વિસંભાવના વિધેય. તો ડેફિનેશન શું ક્યાંથી સ્ટાર્ટ થાય છે? Let x1, x2 up to xn be a random sample of size n from a population associated with random variable x whose PDF is fx theta, where theta is the unknown parameter and theta belongs to omega, where omega is equals to parametric space. Next શું કહે છે? Let script x be the sample space consisting all possible sample of size n which could be selected from fx theta. આ ડેફિનેશન દરેક ડેફિનેશન સ્ટાર્ટ કરીએ છીએ એ જ પ્રમાણે શું કહેવાનું છે? x1, x2 અપ ટુ xn જે છે રેન્ડમ સેમ્પલ છે સાઇઝ nનું, ફ્રોમ પોપ્યુલેશન એસોસિએટેડ વિથ રેન્ડમ વેરિયેબલ x કે જેનું પીડીએફ છે fx થીટા, જ્યાં થીટા આપણો અનનોન પેરામીટર છે અને થીટા શેમાંથી બિલોંગ કરે છે? ઓમેગા. ઓમેગા આપણું પેરામેટ્રિક સ્પેસ છે. અને સ્ક્રિપ્ટ એક્સ એ શું છે? સેમ્પલ સ્પેસ છે આપણું, કન્સિસ્ટિંગ ઓફ ઓલ પોસિબલ આઉટકમ્સ ઓફ સાઇઝ n which could be selected from fx theta, રાઈટ. નેક્સ્ટ શું કે છે? ફોર એની ઓબ્ઝર્વડ, એટલે કે પર્ટિક્યુલર કહેવાય એને, અથવા તો એને રિયલાઇઝડ સેમ્પલ, એ બધા એના સિમિલર વર્ડ્સ છે. ઓબ્ઝર્વડ સેમ્પલ કયો, પર્ટિક્યુલર સેમ્પલ કયો કે રિયલાઇઝ સેમ્પલ કયો, રાઈટ. ફોર એની observed particular sample x1, x2 up to xn, the likelihood function is function of unknown parameter theta and it is denoted by L theta or L, and it is defined as L theta is equals to L is equals to fx1 theta fx2 theta into fxn theta, where theta is belongs to omega. That is L theta is equals to L is continuous product I is running from 1 to n fxi theta, where theta belongs to omega. ઓમેગા શું છે? આપણું પેરામેટ્રિક સ્પેસ છે. હવે જુઓ, આપણે અહીંયા જોઈન્ટ પીડીએફની પણ વાત કરી હતી, લાઇકલીહુડ ફંક્શનની પણ વાત કરી હતી, બંનેની ડેફિનેશન પણ જોવાઈ ગઈ છે અને જોઈન્ટ પીડીએફના તો બહુ બધા એક્ઝામ્પલ આપણે કરી લીધા છે. સો જોઈન્ટ પીડીએફ જે રીતે આપણે ફાઇન્ડ આઉટ કરતા હતા એવી જ રીતે લાઇકલીહુડ ફંક્શન પણ મળે આપણને. બેની થિયરી સેમ જ છે, કારણ કે જુઓ અહીંયા કન્ટિન્યુઅસ પ્રોડક્ટ, જોઈન્ટ પીડીએફમાં પણ આપણે શું લઈએ છીએ? કન્ટિન્યુઅસ પ્રોડક્ટ જ લઈએ છીએ, રાઈટ. પણ ફેર એટલો છે કે લાઇકલીહુડ ફંક્શન જે છે ઇઝ ફંક્શન ઓફ અનનોન પેરામીટર ઓનલી, એટલે એ ખાલી આપણા અનનોન પેરામીટરનું ફંક્શન છે. જ્યારે જોઈન્ટ પીડીએફ એ એક્સ જે છે આપણો એ અને અનનોન પેરામીટર બંનેનું ફંક્શન છે. એ જે જ્યારે આપણે ડિફરન્સ જોયા હતા લાઇકલીહુડ ફંક્શનના અને જોઈન્ટ પીડીએફના, ત્યારે એમાં આપણે વાત થઈ હતી
પણ અત્યારે મેં ફરીથી મેક્સિમમ લાઇકલીહુડ શરૂ કર્યું છે, એટલે આપણે લાઇકલીહુડ ફંક્શનની થિયરીથી જ તે સ્ટાર્ટ કરવું પડે, રાઈટ. એટલે એ આપણે આજે ડેફિનેશન જોઈએ, એને આપણે કઈ રીતે અને ડિનોટ કરીએ છીએ લાઇકલીહુડ ફંક્શનને. તમે એલ થીટાથી ડિનોટ કરી શકો અથવા એને એલ પણ કહી શકો, રાઈટ. અને શું છે એનું? એલ ઇઝ ઇક્વલ્સ ટુ કન્ટિન્યુઅસ પ્રોડક્ટ આઈ ઇઝ રનિંગ ફ્રોમ 1 to n એફ એક્સ આઈ થીટા, થીટા બિલોંગ્સ ટુ ઓમેગા. અને એક્સ જે છે એ તો આપણો ઓબ્ઝર્વડ સેમ્પલ હશે. જો ખાલી ડેફિનેશનમાં એ જ જગ્યા ઉપર ચેન્જ આવે છે કે અહીંયા આપણે લખી જ દીધું છે કે લાઇકલીહુડ ફંક્શનનું ક્યાં છે? આર્યું કે ફોર એની ઓબ્ઝર્વડ સેમ્પલ. સેમ્પલ આપણી પાસે ઓલરેડી ઓબ્ઝર્વડ છે, એટલે અહીંયા આપણું જે ફંક્શન છે એમાં ખાલી એક જ અનનોન વસ્તુ છે, એ છે આપણો અનનોન પેરામીટર થીટા. એટલે કે લાઇકલીહુડ ફંક્શન એ માત્ર આપણા અનનોન પેરામીટરનું જ ફંક્શન છે, રાઈટ. નીચે શું લખેલું છે? x1 x2 અપ ટુ xn એન્ડ થીટા અનનોન હોય. જો અહીંયા તમને આપેલો છે ડિફરન્સ. જ્યારે આ બધું જ અનનોન હોય ત્યારે એ જોઈન્ટ પીડીએફ છે, પણ x1 x2 xn એ કોઈ ચોક્કસ કિંમત છે, ઓનલી થીટા અનનોન છે, તો એ શું છે? આપણું લાઇકલીહુડ છે. ઓકે, તો એ કંઈ ડેફિનેશન સાથે ઇન્ક્લુડેડ નથી, તમારે ડેફિનેશન સાથે લખવાની પણ એને જરૂર નથી. આ તો ખાલી આપણી સમજ માટે આપેલું છે. તો હવે આજે આપણે ડેફિનેશન જે હતી પહેલી લાઇકલીહુડ ફંક્શનની એ આપણે પૂરી થાય છે. તો નેક્સ્ટ આપણે જોવાનું છે લાઇકલીહુડ ફંક્શનના એક્ઝામ્પલ. જે રીતે તમે જોઈન્ટ પીડીએફના એક્ઝામ્પલ કરો છો સેમ એ જ મેથડ છે, પણ છતાંય તે જોઈન્ટ પીડીએફ માટે આપણે કરેલા છે, લાઇકલીહુડ માટે આપણે કરેલા નથી. એટલે આજે ખાલી લાઇકલીહુડ ફંક્શન કેવી રીતે મેળવાય છે એનું જ એના જ બંને એક્ઝામ્પલ આપણે જોવાના છે. અને હા, જો અહીંયા હાંસિયામાં પણ આપણે એ જ વસ્તુ લખેલી છે નોટ કરીને. જોઈન્ટ પીડીએફ એ x1 x2 xn અને થીટા બંનેનું વિધેય છે, જ્યારે લાઇકલીહુડ એ ફક્ત થીટાનું જ વિધેય છે. ચલો એક્ઝામ્પલ શું કે છે રકમમાં? લેટ x1 x2 up to xn be a random sample of size n from fx theta is equals to theta e raised to minus theta x 0 less than theta less than infinite theta x ની જે લિમિટ છે 0 to infinite છે, theta is greater than 0 equal to 0 elsewhere. Find the likelihood function of an observed sample x1 x2 up to xn. અહીંયા કહી જ દીધું છે કે સેમ્પલ આપણી પાસે ઓબ્ઝર્વડ છે, એટલે x1 x2 xn ઇઝ ઓબ્ઝર્વડ સેમ્પલ. સો આપણે લાઇકલીહુડ ફંક્શન એનું મેળવવાનું છે. સોલ્યુશનમાં કે છે given that x1 x2 up to xn is a random sample from fx theta theta e raised to minus theta x, જ્યાં x ની લિમિટ 0 to infinite, theta greater than 0 equal to 0 elsewhere. પછી આપણને ખબર છે કે જોઈન્ટ પીડીએફ આપણે જે મેળવતા હતા એમાં આપણે સ્ક્રિપ્ટ એક્સ અને પેરામેટ્રિક સ્પેસ જે છે બંને ઉપર ડિફાઇન કરતા હતા. સેમ અહીંયા પણ પેરામેટ્રિક સ્પેસ આપણે ડિફાઇન કરવાનું છે. ઓમેગા ઇઝ ઇક્વલ્સ ટુ થીટા વેર થીટા થીટા ગ્રેટર દેન 0. ગ્રેટર દેન 0 એટલે આર પ્લસમાંથી કહી શકાય. એન્ડ ઓલ્સો સેમ્પલ સ્પેસ ઇઝ ઇક્વલ્સ ટુ સ્ક્રિપ્ટ એક્સ એને કહેવાય છે, ઇઝ ઇક્વલ્સ ટુ x1 x2 અપ ટુ xn વેર 0 લેસ દેન x1 લેસ દેન ઇન્ફાઇનાઇટ, 0 લેસ દેન x2 લેસ દેન ઇન્ફાઇનાઇટ, xn સુધી આપણા બધા જ જે x છે એ 0 ટુ ઇન્ફાઇનાઇટમાંથી છે, રાઈટ. તો જુઓ નેક્સ્ટ સ્લાઇડ ઉપર આપણે જાતે જ ટ્રાય કરીએ આપણું એલ મેળવવાની. એલ કયો કે એલ થીટા કયો એફ એક્સ 1 થીટા ઇન્ટુ એફ એક્સ 2 થીટા ઇન્ટુ એફ એક્સ એન્ડ થીટા ઇઝ ઇક્વલ્સ ટુ, જુઓ પીડીએફ શું છે આપણું? થીટા e raised to minus theta x છે, સો થીટા e raised to minus theta x1, theta e raised to minus theta x2 up to theta e raised to minus theta xn. અરે એક મિનિટ. તો નેક્સ્ટ સ્ટેપમાં શું થશે? આ બધું જ ગુણાકારમાં છે, કન્ટિન્યુઅસ પ્રોડક્ટ છે, રાઈટ. તો થીટા ઇન્ટુ થીટા એન ટાઈમ્સ ઇટ વિલ બી થીટા રેસ ટુ એન. અને ઈ રેસ ટુમાં જોઈએ હવે ઈ રેસ ટુ
માઇનસ થીટા કોમન નીકળી જાય જો અહીંયાથી, તો x1 પ્લસ x2 અપ ટુ પ્લસ xn સુધી વધે ટર્મ આપણી પાસે, રાઈટ. તો આ હું રફ કરું છું. તો ઇટ વિલ બી થીટા રેસ ટુ n e રેસ ટુ માઇનસ થીટા કોમન નીકળ્યું છે. આ શું છે? nx બાર છે, સો ઇટ ઇઝ nx બાર. આને આપણે કઈ રીતે લખી શકીએ? ઇઝ ઇક્વલ્સ ટુ થીટા રેસ ટુ n e રેસ ટુ માઇનસ n ને આગળ લઈ લઈએ છીએ, nx બાર થીટા, ક્યાં થીટા બિલોંગ્સ ટુ ઓમેગા, રાઈટ. આ શું છે આપણું? લાઇકલીહુડ ફંક્શન L. ઓકે, તો આપણો આ એક્ઝામ્પલ જે છે એ એટલો જ હશે, કારણ કે આપણે અત્યારે ખાલી લાઇકલીહુડ ફંક્શન જ ફાઇન્ડ આઉટ કરવાનું છે. મેક્સિમમ લાઇકલીહુડ ફંક્શન ફાઇન્ડ આઉટ, મેક્સિમમ લાઇકલીહુડની વાત નથી કરતા હજી આપણે, ખાલી લાઇકલીહુડની વાત છે. મેક્સિમમ લાઇકલીહુડ હશે તો એની માટે આખી એક થિયરી ભણવાની છે, એની પછી આપણે એક્ઝામ્પલ્સ હશે, વિકલન વગેરે લઈને એનું આખું આપણે કરવાનું છે મેક્સિમમ લાઇકલીહુડ એસ્ટિમેટર માટે, રાઈટ. અને જ્યારે પ્રેક્ટિકલ આપણે ગણશું ત્યારે પ્રેક્ટિકલમાં તો એનાથી એક સ્ટેપ આગળ હશે, કારણ કે આપણને ખબર છે એમ કે પ્રેક્ટિકલના એક્ઝામ્પલ જે છે એ દરેક એક્ઝામ્પલ લેન્ધી હોય, તો ત્યારે તમારે શું કરવાનું હોય કે આખું આપણે મેથડ ઓફ મોમેન્ટ્સની ધારો કે વાત કરી છે, તો મેથડ ઓફ મોમેન્ટ્સમાં તમને નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન આપેલું છે, તો એ ડિસ્ટ્રીબ્યુશનનું પહેલાં તમારે મેથડ ઓફ મોમેન્ટ એસ્ટિમેટર ફાઇન્ડ આઉટ કરવાનો કે કયું એસ્ટિમેટર છે એ મેથડ ઓફ મોમેન્ટ્સ એસ્ટિમેટર છે. એ આપણને મળી જાય, એની ઉપરથી તમને x1 x2 xnની કિંમત આપેલી હશે, n હશે તમારી પાસે, એ બધું ઓબ્ઝર્વ સેમ્પલ આખું આપેલું હશે, ને એની ઉપરથી તમારે આખો એક એસ્ટિમેટર જ તે ફાઇન્ડ આઉટ કરીને આપવાનો છે. એટલે ટૂંક સમયમાં હવે પ્રેક્ટિકલ પણ શરૂ થવાના છે, તો એમાં તમને વધારે આઈડિયા આવશે અને આ પ્રેક્ટિસ તમારે સતત શરૂ જ રહેવાની છે. તો કદાચ એવું થતું હોય કે આ એક્ઝામ્પલ તો બધા એક જ ટાઈપના આવે છે અને જો NPTF જોયું તો એવા જ તે એક્ઝામ્પલ લાઇકલીહુડ ફંક્શનમાં છે, તો હજી આપણે એવા જ એક્ઝામ્પલ પ્રેક્ટિકલમાં પણ ભણવાના જ છે, રાઈટ. એટલે આમાં તો કેવી રીતે થિયરી પ્રેક્ટિકલ બંને અલગ હોય, એટલે એ વસ્તુ તો આપણે રહેવાની જ છે કે થિયરીમાં પણ ભણીએ છીએ એ સાથે પ્રેક્ટિકલમાં પણ ભણવાનું છે. સો આ વધારે બેટર છે કે તમારે વધારે ને વધારે પ્રેક્ટિસ આની થતી રહેશે, કે જ્યારે એક્ઝામ્પલ આવે તો તમે એક્ઝામમાં તમને ઓલમોસ્ટ આઈડિયા હશે જ તે કે આનું જોઈન્ટ PDF કે લાઇકલીહુડ ફંક્શન આવી રીતે જ આવતું હોય, એટલી વાર તમે ગણી લીધેલું હશે. અને હા, જ્યારે લેક્ચરમાં તમે સ્ટાર્ટ કરો લેક્ચર ત્યારે બુક અને પેન સાથે જ સ્ટાર્ટ કરવાનો છે, એટલે અમે જે અહીંયા ગણાવીએ છીએ એની સાથે સાથે તમારે પણ બુકમાં લખતું જવાનું છે. એટલે જે તમારે લોકોએ PDFની જરૂર પડે છે ને એ PDFની જરૂર ઓલમોસ્ટ નહીં પડે, કારણ કે લેક્ચરની સાથે જ તે હું પણ અહીંયા લખીને જ કરાવું છું. જે કંઈ પણ સમ જે છે કેલ્ક્યુલેટ કરવાના છે એ બધા સમ હું અહીંયા લખીને જ તે ભણાવું છું હવે તમને. તો હવે એ એક્સક્યુઝ તો છે નહીં કે પહેલાં આપણે ભણતા PDF ઉપરથી કે હું બોલતી ને તમારે જાતે ભણવું પડતું, એટલે ત્યારે તમારે PDF ઉપર ધ્યાન રાખવું પડતું, તો તમે લખી ન શકતા સાથે સાથે. પણ હવે તો એનાથી અલગ જ છે, આપણે હું પણ અહીંયા લખતી જ જાઉં છું, એટલે તમે પણ મારી સાથે સાથે લખતા જશો તો એ ટાઈમમાં તમારે લખાઈ જ જવાનું છે. એટલે ઓલમોસ્ટ તમને PDFનો જે પ્રશ્ન છે, ઘણીવાર મારે આપણે વહેલું મોડું થઈ જતું હોય મારે PDF અપલોડ કરવામાં, તો PDF તમારે જરૂરિયાત જ નહીં પડે. હવે આપણે આવી રીતે ભણીએ છીએ એટલે છતાંય હું ટ્રાય કરું છું કે ઓલમોસ્ટ PDF બની ગઈ હોય તો હું અપલોડ કરી જ દઉં છું, પણ ઘણામાં PDF અપલોડ કરવાની રહી જતી હોય તો તમારે આમાં ઓલમોસ્ટ એવી જરૂર પડશે નહીં, કારણ કે આમાં હવે તો YouTube છે એટલે તમારા વ્યૂ અમને બતાય છે, પ્લસ તમે હોમવર્ક પણ મૂકતા હોય છો એટલે એની ઉપરથી જ તમારી અટેન્ડન્સ ગણાવતી હોય છે. એટલે ઘણા એવું માને છે કે લેક્ચર નહીં જોઈએ કે હોમવર્ક નહીં અપલોડ કરીએ તો પણ કંઈ વાંધો નહીં આવે, અટેન્ડન્સ તો ગણાવવાની છે, તો એ ખોટા વહેમમાં રહેતા નહીં. દરેક જગ્યાએ તમારી અટેન્ડન્સ અહીંયા નોટ થાય જ છે અને થતી જ રહેશે. પ્રેક્ટિકલમાં તો થોડું આનાથી પણ વધારે સ્ટ્રિક્ટ હશે, રાઈટ. એટલે એ બધું તમારે કમ્પલસરી ભણવું જ પડશે અને અટેન્ડ કરવું જ પડશે. ઓકે, તો આપણે પહેલો એક્ઝામ્પલ થયો અત્યારે લાઇકલીહુડ ફંક્શનનો. હવે જે છે એ એક્ઝામ્પલ બીજો જોઈ લઈએ. હા, આ જે એક્ઝામ્પલ છે એનું વધુ ડિસ્ક્રિપ્શન છે, આ મેં તમને જાતે જ અહીંયા કેલ્ક્યુલેટ કરાવી દીધો છે. આ જે છે એ જોઈ લો
કે એલ આપણને મળ્યું એ જ મળે છે, થીટા રેસ ટુ એન ઈ રેસ ટુ માઇનસ એન એક્સ બાર થીટા, રાઈટ. અને જે આ લખેલી માહિતી જે છે એ પણ અહીંયા મેં ડિસ્પ્લે કરી દીધી છે, એટલે વ્યવસ્થિત રીતે સમ તમારે લખવો હોય તો આની પરથી લખી શકાય. ઓકે, શાંતિથી જોઈ લેજો આને. હવે નેક્સ્ટ એક્ઝામ્પલ છે, લેટ x1 x2 up to xn is a random sample from normal mu sigma square, find the likelihood function. એમાં આગળ હજી રકમ કન્ટિન્યુ છે કે find the likelihood function of particular sample x1 x2 up to xn. ઓકે, એ કન્ટિન્યુ છે, પણ હવે જે છે જુઓ આ પછી જોઈએ, પહેલાં આપણે લાઇકલીહુડ ફંક્શન ફાઇન્ડ આઉટ કરી લઈએ. અહીંયા આપણને ખબર છે કે શું આપેલું છે કે x શું ફોલો કરે છે, નોર્મલ મ્યુ સિગ્મા સ્ક્વેર, રાઈટ. એટલે તમારે લખવાનું છે કે સપોઝ x ફોલોઝ નોર્મલ મ્યુ સિગ્મા સ્ક્વેર. પછી શું કહેવાનું છે કે ધ PDF ઓફ x ઇઝ શું હોય, fx મ્યુ સિગ્મા સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 1 સિગ્મા અંડર રૂટ 2 પાઈ ઈ રેસ ટુ માઇનસ એક્સ માઇનસ મ્યુ સ્ક્વેર અપોન 2 સિગ્મા સ્ક્વેર. આ છે x, જ્યાં માઇનસ ઇન્ફિનિટી લેસ દેન એક્સ લેસ દેન ઇન્ફિનિટી અને સિગ્મા ગ્રેટર દેન 0 આ એની લિમિટ છે, જે તમને ખબર જ છે. શું કીધું, x ફોલોઝ નોર્મલ મ્યુ સિગ્મા સ્ક્વેર, PDF ઓફ x શું છે, fx મ્યુ સિગ્મા સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 1 સિગ્મા અંડર રૂટ 2 પાઈ ઈ રેસ ટુ માઇનસ એક્સ માઇનસ મ્યુ હોલ સ્ક્વેર અપોન 2 સિગ્મા સ્ક્વેર, જ્યાં એક્સની લિમિટ શું છે, માઇનસ ઇન્ફિનિટી લેસ દેન એક્સ લેસ દેન ઇન્ફિનિટી, મ્યુની લિમિટ પણ એટલી જ છે અને સિગ્મા ઇઝ ગ્રેટર દેન 0. ઓકે, આ હવે ઇરેઝ કરી દઉં છું. પછી જનરલી આપણે શું ડિફાઇન કરીએ છીએ, તમારે લખવાનું હિયર પેરામેટ્રિક સ્પેસ ઇઝ ઇક્વલ્સ ટુ ઓમેગા ઇઝ ઇક્વલ્સ ટુ શું મળે છે પેરામેટ્રિક સ્પેસ. જુઓ અહીંયા આપણી પાસે બે અનનોન પેરામીટર છે, મ્યુ અને સિગ્મા. તો બંનેનું લિમિટ લખવાની હશે. મ્યુની લિમિટ શું છે, માઇનસ ઇન્ફિનિટી લેસ દેન મ્યુ લેસ દેન ઇન્ફાઇનાઇટ, અને સિગ્માનું શું છે, સિગ્મા ગ્રેટર દેન 0. આ છે આપણું પેરામેટ્રિક સ્પેસ. હવે શું કહેવાનું, હિયર સેમ્પલ સ્પેસ સ્ક્રિપ્ટ એક્સ શું છે આપણો સ્ક્રિપ્ટ એક્સ, એને આપણે કંઈક આવી રીતે ડિફાઇન કરીશું, x1 x2 અપ ટુ xn where minus infinity less than xi less than infinity આ less than છે. ઓકે ઓકે, અને i શું છે, 1 2 અપ ટુ n. તો આ આપણે ડિરાઈવ કરી દીધું છે સ્ક્રિપ્ટ એક્સ અને ઓમેગા. નીચે લખવાનું લખી નાખો, ફોર એની પર્ટિક્યુલર સેમ્પલ x1 x2 xn belonging to script x, likelihood function is, હવે લખવાનું છે આપણું લાઇકલીહુડ ફંક્શન, બરાબર. અથવા તો સાથે સાથે ન લખી શકો તો 2-3 લીટીની જગ્યા છોડી દેજો. લાસ્ટમાં હું એ પેજ ડિસ્પ્લે કરું છું એટલે એમાંથી જોઈને તમે એ જે 3 લાઈન છે એ લખી શકશો. તો આ લખાઈ ગયું હશે, આ જવા દઉં છું. હવે લાઇકલીહુડ ફંક્શન એલ, ઓકે, એને આપણે આવું કહીએ છીએ એલ મ્યુ સિગ્મા, અથવા એલ પણ કહેવાય. તો આપણે અહીંયા એને એલ જ રાખશું, એલ મ્યુ સિગ્મા લખતા નથી. એ કેવી રીતે ડિફાઇન થાય, fx1 મ્યુ સિગ્મા ઇન્ટુ, અહીંયા હું ડાયરેક્ટ એક્સ એન જ લખું છું, મ્યુ સિગ્મા. તો જુઓ 1 સિગ્મા અંડર રૂટ 2 પાઈ ઈ રેસ ટુ માઇનસ x1 માઇનસ મ્યુ સ્ક્વેર અપોન 2 સિગ્મા સ્ક્વેર ઇન્ટુ 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 એવી રીતે n ટાઈમ્સ આવશે. 1 સિગ્મા અંડર રૂટ 2 પાઈ
e રેઝ ટુ માઇનસ એક્સ એન માઇનસ મ્યુ હોલ સ્ક્વેર અપોન 2 સિગ્મા સ્ક્વેર, રાઈટ. તો હવે જુઓ અહીંયા તો પહેલાં શું થશે, સિગ્મા રેઝ ટુ એન આવશે છેદમાં. હવે એને તમે ઉપર લઈ લો, એ થઈ જશે સિગ્મા રેઝ ટુ માઇનસ એન. તો સિગ્મા જે છે એ આપણે સિગ્મા રેઝ ટુ માઇનસ એન સેમ 1/√2π રેઝ ટુ માઇનસ એન, અરે સોરી 1/2π રેઝ ટુ એન આવશે. તો એને આપણે આવી રીતે લખી શકીએ 2π રેઝ ટુ માઇનસ એન બાય 2. ઓકે, ઈ રેઝ ટુની વારી છે. હવે ઈ રેઝ ટુ જુઓ x1 માઇનસ મ્યુ x2 માઇનસ મ્યુ, તો આવી રીતે લખી શકાય સમેશન xi માઇનસ મ્યુ અપોન 2 સિગ્મા સ્ક્વેર એઝ ઇટ ઇઝ. અને નીચે એટલે આ છે આપણું એલ, પણ છતાંય ઉપરનું જે છે એ રફ કરીને સરખી રીતે આપણે લખી દઈએ. ચલો લખી નાખીએ. L is equals to sigma raised to n 2 pi raised to minus n by 2 e raised to minus summation xi minus mu upon હશે 2 sigma square. અહીંની લિમિટ દઈ દેવાની અહીંયા 1 to n અને લખશું નીચે વેર મ્યુ સિગ્મા બિલોંગ્સ ટુ ઓમેગા. આને લખવાનું ભૂલવાનું નહીં. આ છે આપણું એલ લાઇકલીહુડ ફંક્શન, રાઈટ. કારણ કે જો એ લખતા તમે ભૂલી જાઓ ને તો અહીંયાથી માર્ક્સ કટ થઈ શકતા હોય. તો નાની એવી મિસ્ટેકના શું કામ આપણે અડધો કે 1 માર્ક્સ જવા દઈએ. આ તમે સાથે તે લખવાની ટેવ રાખશો ને તો લાસ્ટ સુધીમાં એટલી બધી પ્રેક્ટિસ કરવાની છે ને આપણે કે આ તમને પછી યાદ નહીં કરવું પડે, આની સાથે જ લખાતું જશે. ઓકે, તો આ છે આપણું લાઇકલીહુડ ફંક્શન. તો એ વાળું પેજ જે મારે તમને ડિસ્પ્લે કરવાનું હતું એ જોઈ લો. આ છે એ પેજ જ્યાં આખું ડિસ્ક્રિપ્શન સાથે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશનનું લાઇકલીહુડ ફંક્શન આપેલું છે. અને હા, આપણે જોઈન્ટ પીડીએફ જે છે એ તમે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશનનું જોયું જ છે. એટલે જોઈન્ટ પીડીએફની જેવી જ રીતે લાઇકલીહુડ ફંક્શન આપણે કરીએ છીએ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન માટે. સો એની પીડીએફ પણ મેં અપલોડ કરી દીધેલી છે, એટલે આમાં ખાસી એવી પીડીએફની તમારે જરૂર પડવાની નથી. એ જે હતું ડિસ્ક્રિપ્શન તો બધું એ જ રહેવાનું છે આપણું. એટલે તો આજના લેક્ચરમાં આપણે લાઇકલીહુડ ફંક્શનની ડેફિનેશન અને લાઇકલીહુડ ફંક્શનના 2 એક્ઝામ્પલ જોયા. એક એક્ઝામ્પલ મારે તમને હોમવર્કમાં આપવાનું છે, એકદમ ઇઝી એક્ઝામ્પલ છે એ પણ. તો તમે એનું લાઇકલીહુડ ફંક્શન તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે. આજના લેક્ચરમાં હજી એક થિયરી લઈ લે મેક્સિમમ લાઇકલીહુડની, પણ એ થિયરી ઘણી મોટી છે અને એમાં જ લગભગ આખો લેક્ચર જતો રહેશે. તો એની પહેલાં જો મને મેથડ ઓફ મોમેન્ટ્સના વધુ એક્ઝામ્પલ આપણે કરવા હશે તો એ કરી લેશું. એટલે શું કે વચ્ચે વચ્ચે એ પણ યાદ આવતું જાય. તો જોઈએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં એક્ઝામ્પલ કરીશું, અથવા તો પછી મેક્સિમમ લાઇકલીહુડની થિયરી જે છે, મોસ્ટ ટાઈમ બી થિયરી કહી શકાય, એ થિયરી આપણે જોવાની છે નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે, તો હા, આજના લેક્ચરનું હોમવર્ક જોઈ લો. fxp આપેલું છે 1 - p into p raised to x, where x is equals to 0, 1, 2 up to infinite, 0 less than p less than 1 equal to 0 elsewhere. આની માટે તમારે એક ઓબ્ઝર્વડ રેન્ડમ સેમ્પલ છે x1 x2 અપ ટુ xn, એ ઓબ્ઝર્વડ રેન્ડમ સેમ્પલ છે. તો ઉપરના પીડીએફ માટે તમારે લાઇકલીહુડ ફંક્શન ફાઇન્ડ આઉટ કરવાનું છે. અને હા, નેક્સ્ટ લેક્ચરમાં આ લાઇકલીહુડ ફંક્શન શું આવે છે એ હું તમને કહી દઈશ, એટલે તમને આઈડિયા આવી જાય કે તમે સાચું કાઉન્ટ કર્યું છે કે ખોટું એમ. ઓકે, તો આજનો લેક્ચર અહીંયા પૂરો કરીએ.